નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. આજે વાત કરવાની છે ગુરુ પૂર્ણિમાની. ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્વનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. કેમ કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી? ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે? જીવનમાં ગુરુ શા માટે આવશ્યક છે? ગુરુને રાજી કરવાથી શું પ્રાપ્ત થાય? આ તમામ વાતો કરીશું ધર્મલોકમાં. આ અંગે જ વિશેષ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગરથી સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વામીજી, ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો છે, તો ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે? જી, આપનો સરસ પ્રશ્ન છે કે ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે. તો ગુરુ અને શિષ્યના પવિત્ર આધ્યાત્મિક સંબંધની વિશિષ્ટતા એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. વેસ્ટર્ન સમાજમાં ઘણા બધા દિવસોની ઉજવણી થાય છે, જેવી કે ફાધર્સ ડે, મધર્સ ડે, ગિવિંગ ડે, હોલોવીન ડે, ક્રિસમસ ડે, સેક્રેટરી ડે, પોપ ડે વગેરે હોય છે. તેની તેઓ ઉજવણી કરતા જ હોય છે. તો આપણા જીવનનું જેમણે ઘડતર કર્યું છે તેવા ગુરુના દિવસની આપણે શા માટે ઉજવણી ના કરવી જોઈએ? અવશ્ય તેની ઉજવણી કરવી જ જોઈએ. અને તે ઉજવણી કરવાનો પરમ પવિત્ર દિવસ એટલે જ ગુરુ પૂર્ણિમા. આપણા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ એટલે શિષ્યના જીવનનું અત્યંત મહત્વપૂર્ણ પર્વ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત કિંચિત ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ. ગુરુ પૂર્ણિમાના દિવસે અંતરના ભાવથી ગુરુનું પૂજન કરીને પરમ ભાવથી વંદન કરી તેમના ચરણોમાં યત કિંચિત ભેટ ફૂલની પાંખડી રૂપે ધરાવવામાં આવે છે. અને તે રીતે ગુરુ પ્રત્યેના ઋણોનો સ્વીકાર અને ઋણોનું સ્મરણ કર્યાનો સંતોષ આપણે મેળવીએ છીએ. આમ અનેક વર્ષોથી આપણા ભારત વર્ષમાં અષાઢ સુદ પૂનમના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. હવે બીજી મહત્વની વાત એ છે કે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ તો આપણે સાચા ગુરુને પણ ઓળખવા જોઈએ. ગુરુનો અર્થ થાય છે અંધકાર અને ઋનો અર્થ થાય છે પ્રકાશ. અંધકારને દૂર કરી પ્રકાશ પણ દેખાડે ગુરુ. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને સમજાવ્યું છે કે ગુરુ કોને કહેવાય? તો ગૃણાતિ ઉપદિશતિ ધર્મમ સ ગુરુ. શિષ્યને સત્ય ધર્મનો ઉપદેશ આપી તેના જીવનમાં જે ચરિતાર્થ કરાવે તે ગુરુ કહેવાય. ગિરતિ શિષ્ય કૃતાન અપરાધાન સ ગુરુ. ક્ષણ ક્ષણ પ્રત્યે શિષ્યથી થતા જે અપરાધ તેને ન ગણીને શિષ્ય પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખી તેને પોતાની ગોદમાં ઉઠાવી લે તેને ગુરુ કહેવાય. મુમુક્ષુ આવા લક્ષણો ઓળખીને ગુરુ કરવા જોઈએ. બાકી ધન હરે પણ ધોખા ન હરે તેવા ગુરુથી કોઈ પ્રાપ્તિ થતી નથી. ગુરુ જો ખોટા મળી જાય તો કોઈ જ પ્રાપ્તિ થતી નથી અને ઉપરથી જીવની અધોગતિ થાય છે. માટે સાચા ગુરુના લક્ષણોથી યુક્ત હોય તેને જ ગુરુ કરવા જોઈએ. પૂર્વે આદિ શંકરાચાર્યજીએ ઉપદેશ સહસ્ત્રીમાં ગુરુના લક્ષણો બતાવ્યા છે કે આપણે આવા લક્ષણોથી યુક્ત સાચા ગુરુનો સ્વીકાર કરવો જોઈએ. ગુરુ કીજીએ તો એસા કીજીએ જૈસે પૂર્ણિમા કા ચંદ્ર. પૂર્ણિમાનો ચંદ્ર સૌને શીતળતા આપે છે, તેમ આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક જે ત્રિવિધ તાપ તેનાથી શાંતિ આપે એવા ગુરુ કરવા. આમ જીવનમાં સુખી થવા માટે સાચા ગુરુનો આશરો કરવો જોઈએ. ઘણીવાર એવો વિચાર પણ આવે કે જીવનમાં ગુરુ શા માટે આવશ્યક છે? જે આપનો મહત્વનો પ્રશ્ન છે કે જીવનમાં ગુરુ કરવા શા માટે જરૂરી છે. તો મનુષ્ય જીવનમાં કોઈ પણ ક્ષેત્રે કાર્ય સિદ્ધ કરવું હોય તો સૌ પ્રથમ ગુરુની જરૂર પડે છે. પછી તે ભલે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય
કે શૈક્ષણિક ક્ષેત્ર હોય કે અન્ય કોઈ ક્ષેત્ર હોય, પણ ગુરુ વગર કોઈ કામ શીખી શકાતું નથી. સંગીત શીખવું હોય તો સારું સંગીત જાણતા હોય તેમને ગુરુ કરવા પડે છે. તેમ ભવસાગરના બંધન અને લખ 84ના ચક્કરમાંથી છૂટવાને માટે આત્યંતિક મોક્ષ આપે તેવા ગુરુની અવશ્ય જરૂર પડે છે. ગુરુના હૃદયમાંથી વહેતા પ્રેમ, દયા અને જ્ઞાનના અવિરત પ્રવાહમાં અસંખ્ય મનુષ્યોની જિંદગીની તકલીફો અને દુઃખ દૂર થઈ જાય છે અને તેમની તેજોમય આભાથી જીવન પ્રકાશિત થઈ જાય છે. ગુરુ વિના જ્ઞાનદીપ પ્રગટતો નથી અને અજ્ઞાન અંધકારનો નાશ થતો નથી. ગુરુ સંસાર રૂપી ભવસાગરમાંથી પાર ઉતારનારા નાવિક છે. જીવનમાં દરેક બાબત શીખવાને માટે ગુરુની જરૂર પડે છે. તેવી જ રીતે બ્રહ્મ વિદ્યા શીખવાને માટે સદગુરુની જરૂર છે. ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય, ગરીબ બ્રાહ્મણ સુદામા હોય કે પિતાની ઓળખ આપનારા વિનાનો ઉપનિષદકાલીન બાળક સત્યકામ જાંબાલ હોય, મહારાજા વિક્રમાદિત્ય હોય કે ગુર્જર સમ્રાટ મીર ભોજ હોય, સૌ કોઈએ ગુરુ કર્યા હતા અને આપણને ગુરુ કરવાનું શીખવ્યું પણ છે. આમ ભારતમાંથી રાજાથી માંડીને પ્રજા સુધી સૌ કોઈ માટે મૂલ્યોની, સંસ્કારોની કેળવણીનું મૂળ ગુરુ પરંપરા છે. ગુરુની અમીભરી દ્રષ્ટિથી જ આપણી મલિનતા દૂર થઈ જાય છે. આમ ગુરુનો મહિમા તો અપરંપાર છે. તેથી આપણા શાસ્ત્રોમાં ઠેર ઠેર ગુરુનો મહિમા ગવાયો છે. સ્વામીજી, આપણે બધા ગુરુને રાજી કરીએ, પણ મારે અહીં એક પ્રશ્ન એવો લેવો છે કે ગુરુને રાજી કરીએ તો આપણને પ્રાપ્ત શું થાય? જે આપનો મહત્વનો પ્રશ્ન છે કે ગુરુને રાજી કરીએ ને તો શું પ્રાપ્તિ થાય? તો ગુરુ રાજી તો જીવનમાં બધું જ મળી જાય છે. આ દુનિયાનું તો બધું મળે જ છે, પણ ગુરુને રાજી કરીએ ને તો સાથે સાથે ભગવાનનું જે અક્ષરધામ તે પણ આપણને મળી જાય છે. અને એટલા માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે ગઢડા પ્રથમ પ્રકરણના 58મા વચનામૃતમાં કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો તે નાશ પામે છે. ને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, ને ગમે તેવા ભૂના પ્રારબ્ધ હોય તો રૂડા થાય, ને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય છે. આ ખુદ ભગવાનના વચન છે. રાખ હોય તે રાજા થઈ જાય, તો એથી બીજું આપણે શું જોઈએ? શાસ્ત્રો ખોલો તો ગુરુ કૃપાના અનેક પ્રસંગો આપણને જાણવા મળે છે. સંતો ગુરુમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી હોય છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો કેવા સમર્થ હતા. શ્રી ગોપાલ સ્વામીની અંદર કેવી અદ્ભુત સામર્થ્ય હતી. વડોદરામાં તેમની પાસે એક વખત એક છોકરો આવ્યો. તે જન્મજાત મૂંગો હતો. આ ગોપાળાનંદ સ્વામીએ તેને કેળું જમાડ્યું તો તે બોલતો થઈ ગયો. અને તેથી સંતો કહે છે, જો બાત દવા સે ના હો શકે वो बात दुआ से होती है, जब मिलते हैं काबिल मुर्शिद तो बात खुदा से होती है. આજ વડોદરાનો બીજો પ્રસંગ છે. આજ વડોદરાની અંદર ત્રંબક નામનો છોકરો શ્રી ગોપાલ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરી જગજીત પંડિત બની ગયો હતો. શ્રી ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં રાજી થયા તો લાકડાના ભારા લઈને ગુજરાન કરનારો બાવલો બાઉદ્દીન નામે દિવાન બની ગયો. કચ્છમાં પ્રગટ થયેલ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપ જીવન પ્રાણ બાપાશ્રી કે જેમની પાસે સંતો જતા તો તેમના કઠણમાં કઠણ સાધન, ધ્યાન અને સમાધિઓ પણ સિદ્ધ થઈ જતી હતી. આમ ગુરુ કૃપાથી શું નથી પ્રાપ્ત થતું? બધું જ પ્રાપ્ત થાય છે. તેથી જીવનમાં કોઈ સાચા ગુરુને અને સંતને અવશ્ય રાજી કરી લેવા જોઈએ. આપણા સૌના અહોભાગ્ય છે કે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા જેવા ગુરુ અને સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી જેવા સાચા સંત મળ્યા છે. તેમને આપણે રાજી કરીશું તો આપણા દરેક કાર્ય સિદ્ધ થશે. પણ આ કાર્યો સિદ્ધ ક્યારે થશે?
તો જ્યારે આપણે એમની આજ્ઞા પ્રમાણે વર્તીશું ત્યારે એમણે જે જે આપણને આજ્ઞાઓ કરી છે શિક્ષાપત્રીની એ આજ્ઞા પ્રમાણે આપણે વર્તવું પડશે. જો મોટા પુરુષને આજ્ઞા કરેલી હોય એ પ્રમાણે આપણે વર્તીએ તો એમના આપણી ઉપર બેઠા બેઠા આશીર્વાદ ઉતરે છે. મોટા પુરુષ રાજી થાય તેમ કહેવાય છે કે માણસનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને તો પણ માણસ મોટા પુરુષના સંકલ્પ પ્રમાણે એટલા વર્ષો લાંબુ જીવી પણ શકે છે. કોઈ ગરીબ માણસ હોય અને મોટા પુરુષને પ્રાર્થના કરે અને મોટા પુરુષ આશીર્વાદ આપી દે તો જેને 2 ટાઈમ ખાવાનું પણ ન મળતું હોય એવી વ્યક્તિના ઘરે ગાડીઓ ફરતી થઈ જાય છે. પણ આ બધું જ ક્યારે મળે છે? મોટા પુરુષનો રાજીપો થાય તો. માટે આપણે જીવનમાં જો સુખી થવું હોય તો મોટા પુરુષને અવશ્ય રાજી કરવા જોઈએ. અને એમાંય ખાસ કરીને જ્યારે ગુરુ પૂર્ણિમાનો અવસર આવતો હોય, ગુરુ પૂર્ણિમાના દિવસોની અંદર આપણે ગુરુના ચરણોની અંદર વંદન કરીએ, પ્રણામ કરીએ અને સાથે સાથે આપણને જે તન, મન અને ધન પ્રાપ્ત થયું હોય એમના ચરણોમાં સમર્પિત કરી દઈએ તો એમનો બેઠો રાજીપો આપણા પર ઉતરે છે. તો ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આપણે આપણું જે તન, મન અને ધન છે તે ભગવાનના સંતોના ચરણોમાં ધરી દઈએ અને સુખિયા બનીએ. સ્વામીજી, અહીં સાંપ્રત સમયનો એક પ્રશ્ન કે સાંપ્રત સમય પ્રમાણે ગુરુ અને શિષ્ય પાસેથી તમે કેવી અપેક્ષા રાખો છો? આજના સમય પ્રમાણે ગુરુઓ પાસેથી હું અપેક્ષા રાખું છું કે દરેક ગુરુએ પોતાના સ્વધર્મ પોતે પાળવા જોઈએ અને જે પોતાના શિષ્ય હોય ને એની પાસે એ નિયમ ધર્મ પળાવવા પણ જોઈએ. ગુરુની ફરજ બની જાય છે કે શિષ્યનું અને જન સમાજના ચારિત્ર્યનું ઘડતર કરે. આજે ઘણા ગુરુઓ અનેક શિષ્યો બનાવે છે પરંતુ તેનું ઘડતર કરતા નથી. શિષ્યને જેમ કરવું હોય તેમ કરે. મારા ચરણે દક્ષિણા રૂપિયા મૂકે એટલે બસ. આ થવું ન જોઈએ. તેથી આવા ગુરુ પૂર્ણિમાના અવસરે દરેક ગુરુને વિનંતી કરીશ કે આપની પાસે જે કોઈ શિષ્ય વર્ગ આવે તેને તમે નીતિમત્તાનો ઉપદેશ અવશ્ય આપજો અને ધર્મમય જીવન જીવતો કરજો. આજે તમે જુઓ ક્વોન્ટિટી વધતી જાય છે પરંતુ ક્વોલિટી ઘટતી જાય છે. દરેક ગુરુએ પોતાની પાસે આવતા શિષ્યોને સદાચારીમય જીવન જીવતા કરવા માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ એવી મારી ગુરુઓ પાસે અપેક્ષા છે. તેમના ચરણોમાં પ્રાર્થના છે કે તેઓ શિષ્યના ચારિત્ર્ય ઘડવા ઉપર પણ થોડો ભાર આપે. આજે આજના શિષ્યો પાસેથી હું ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે એટલી અપેક્ષા જરૂર રાખીશ કે તેઓ ગુરુની પ્રતિષ્ઠાને છાજે તેવું વર્તન કરે. દરેક શિષ્ય પોતાના માતા પિતાની સેવા કરે. તેમને કદી ઘરડા ઘરમાં ધકેલી ના મૂકે કારણ કે માતા પિતા એ પણ ગુરુ તુલ્ય છે. તેથી તેમની સેવા અવશ્ય કરવી જોઈએ. આજે ભારતીય સંસ્કૃતિ સારા વિશ્વની શિરમોર સંસ્કૃતિ છે. તેથી નીતિમત્તા ભર્યું જીવન જીવે. લાંચ, રૂશ્વત આદિ દેશને પાયમાલ કરનારી બદીઓથી દૂર રહે અને સમાજમાંથી તે બદીઓને દૂર કરવા સાથ અને સહકાર આપે તેવી અવશ્ય અપેક્ષા રાખીશ. સાથે સાથે આજના યુવાનોને ખાસ જાળવવા જેવું છે કે કોઈ પણ પ્રકારના વ્યસન ન કરવા જોઈએ. આજના યુવાનો, ઘણા બધા યુવાનો કોઈ દારૂના માર્ગે દારૂ પીતા થઈ ગયા છે, કોઈ ચરસ, ગાંજો, ડ્રગ્સ લેતા થઈ ગયા છે. ત્યારે આજના યુવાન મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણું આચરણ કરવું જોઈએ. દારૂ પીવો એક હિન્દુ તરીકે, એક ભારતીય યુવાન તરીકે આપણને બિલકુલ શોભાસ્પદ નથી. પણ આજે એક વેગ એવો ઉભો થયો છે કે માણસ પોતાના ઘરે અથવા હોટલોમાં પાર્ટી યોજે છે ત્યારે દારૂને એક ફેશન બનાવી દીધી છે, દારૂને સ્ટેટસ બનાવી દેવામાં આવ્યું છે. પણ આ બિલકુલ યોગ્ય નથી. માટે ખાસ કરીને યુવાનોએ આજના દિવસે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુના ચરણોમાં નિયમ લેવો જોઈએ કે હું ક્યારેય દારૂ નહીં પીવું, કોઈ પ્રકારનું વ્યસન નહીં કરું. એવા આપણે નિયમો અવશ્ય લેવા જોઈએ. અને યુવાન મિત્રો પાસે આજ મારી ખાસ અપેક્ષા છે. તો ગુરુ પૂર્ણિમાનો શુભ અવસર આપણે આંગણે આવી રહ્યો છે ત્યારે ગુરુના ચરણોમાં જઈ એમનું પૂજન અર્ચન કરીએ અને આપણાથી થાય એટલી ગુરુની સેવા કરવાનો પણ નિયમ આપણે અવશ્ય લેવો જોઈએ. જય સ્વામિનારાયણ. સ્વામીજી, આપણે ગુરુ પૂર્ણિમા વિશે ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં.
તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.